જય ગણપતિ બાપા, કેમ છો? તમે બધા મજામાં ને? ગણેશ ચોથ આવી રહી છે તો તમે બધા તમારા ગામમાં અને તમારી શેરીમાં ગણપતિ તો બેહારવાના જ છો. હું લઈને આવી ગયો છું તમારા માટે સરસ મજાના ગણપતિ. અને ક્યાં છે તો ચાલો હું તમને લોકેશન કહી દઉં. આ શ્રી ગુરુ નાનક સર્કલ તો ભાવનગર વાળા તમે બધા જોઈ જ છે. તો આપણે નાલી તમારે આંચર વૈયાવાનું છે. પછી આપણે અહીંથી આગળ હાલો એટલે અહીંયા મામાદેવનો ઓટલો આવી જાય છે. જો નાથી પછી આગળ વહી જવાનું તમારે. પછી તમારે લોકોને આંજોર ગધેડિયામાં આવી જવાનું છે. પછી આની પર ડાબી બાજુ હાલવા માંડવાનું. એ બાજુ આવી જાવ પછી આ પેલો માંડવો એવી રીતે તમારે છે ને 6 માંડવા વેટી જવાના. પછી હાથમાં માંડવે વહી આવવાનું છે. હાથમાં માંડવે આવી જાવ એટલે તમને આ ભાઈ મળી જાય છે. મારો મિત્ર જ છે. બસ મજા મજા. હાલો હાલો હું તમને વિઝિટ કરાવું મારી શોપ. હાલો તો અંદર. હેલો ગાઈસ, આવો હવે હું તમને મારી શોપમાં વિઝિટ કરાવું. આ ગણપતિ છે. આ 500 થી સ્ટાર્ટિંગ થશે. આપણી પાસે 12,000 સુધીની મૂર્તિ મળી રહી. હાલો હવે હું તમને બીજી મૂર્તિ બતાવું. આ જોઈ લ્યો, આમાં ડાયમંડ ને એવું સ્ટોન ને એવું ચોટાડેલું આવશે. બીજી જોઈ લ્યો, એના બાજુમાં જ છે. અને કપડા ને એવું લગાવેલું આવશે. આની કિંમત રહેશે 6,000 રૂપિયા. 6,000 પ્રાઇસ રહેશે. આમાં ઘણી વેરાયટી છે. આમાં બધાને કપડા ને એવું લગાવેલું આવશે. 6,000 વાળી બતાવી દઈએ હું પેલા તમને. જોઈ લ્યો, વન કલર ની આવશે. આ બીજી જોઈ લ્યો, આ કલરફુલ કપડા સાથે આવશે. આ બી વન કલર માં છે. આ જોઈ લ્યો, બીજી ડાયમંડ માં આવશે. ડાયમંડ સ્ટોન. બીજી આવી આવશે પાઘડા વાળી. કલર ને પાઘડી ને કપડા બધું પહેરાવેલું આવશે. આ જોઈ લ્યો, આ બીજી દગડું ઓરેન્જ કલર માં. આ પ્લેન મૂર્તિ, જેને પ્લેન લેવું હોય એ પ્લેન. બીજી બી છે ડાયમંડ માં, બીજી પેટર્ન જોઈ લો. બીજી રહેશે કપડા વાળી, સેમ ટુ સેમ બીજી બી કપડા વાળી જ છે. મિત્રો આની કિંમત રહેશે 1,500 રૂપિયા. આ માટીની મૂર્તિ રહેશે, આખી માટીમાં જ આવશે. આ જુઓ લાઈન જોઈ લો તમે, આ અહીંયા પેલા પડી એના 1,500 રૂપિયા પ્રાઇસ રહેશે. પછી ઉપર જાઓ એની કિંમત મેં તમને બતાવેલી જ છે, એ પણ માટીમાં જ રહેશે. આની કિંમત 6,000 રૂપિયા રહેશે. પછી એનથી ઉપર જાઓ, આની કિંમત 2,500 રૂપિયા રહેશે, માટીમાં જ છે, જોઈ લો તમે. પછી એનથી ઉપર જાઓ તો આ સાફાવાળી આવશે. આની કિંમત 7,000 રૂપિયા રહેશે. મોટી મૂર્તિ આવશે, જોઈ લો. હાલો હું હવે તમને બીજી બતાવી દઉં. આ જોઈ લો, 7,000 રૂપિયા વાળી જ છે. આ ઉપર પડી નહીં મોટામાં, જોઈ લો. અહીંથી પછી 12,000 રૂપિયા વાળી સ્ટાર્ટિંગ થઈ જશે. એક આ રહી, આ જોઈ લો. અને કપડા બપડા પહેરાયેલું આવશે, માટીમાં જ આવશે. અહીંથી આ બી માટીની જ આવશે ને મોટી આવશે થોડીક. આ મૂર્તિ 3 ફૂટમાં આવશે તમારે. હવે જોઈ લો આપણી પાસે કેટલું કલેક્શનમાં છે. આ જોઈ લો, અહીંથી લગાવીને ઉપર લગી ઠેક લગી જોઈ લો તમે. બધી મૂર્તિઓ માટીમાં જ મળશે. આ બધી માટીની જ છે. આમ બી જોઈ લો, આ રીતમાં આ બી માટીની જ છે, જોઈ લો. આ જોઈ લો તમે, આ બધી માટીમાં જ આવશે. ને આની પ્રાઇસ પણ 6,000 રૂપિયા જ રહેશે, જોઈ લો તમે. આ બાજુ જુઓ, હજી નીચે છે. નીચે એક વાર બતાવી દઉં તમને, જોઈ લો. કલેક્શન ધોમ હશે. આ જોઈ લો. હાલો હવે હું તમને બતાવું પીઓપી ની અંદરની મૂર્તિઓ, જોઈ લો. આ 3500 રૂપિયાની રેન્જમાં રહેશે, જોઈ લો તમે. ઈગલ વાળી, બાજ વાળી, પાટલા વાળી. આ લાલબાગ ના રાજા, એવી ઘણી બધી વેરાયટી છે, જોઈ લો તમે. આ બાલ ગણેશ રહેશે, બાલ સ્વરૂપમાં. તો હવે જોઈ લો બીજી બી તમે, સેમ ટુ સેમ બાજ વાળી, પાટલા વાળી, સેમ મોડલ બાલ ગણેશ માં જોઈ લો. આ લાલબાગમાં અલગ કલર, અલગ ધોતીમાં ચેન્જ આવશે. આમાં કલર 3 કલર આવશે, 3 વેરાયટી આવશે આમાં. ને પછી આ જુઓ, આ બી બાલ સ્વરૂપમાં જ આવશે. આ જોઈ લો, આ જોઈ લો, જોઈ લો. આ બધું તમે કલેક્શન, તગડી કલેક્શન છે આપણી પાસે, જોઈ લો તમે. આ કૃષ્ણ વાળી આવશે, કૃષ્ણ ટાઈપમાં બંસી બજાવતા હોય એવી, જોઈ લો તમે. આ વિષ્ણુ અવતાર, વિષ્ણુના અવતારમાં બધી વેરાયટી આપણે અહીંયા જોવા મળી જશે. તમે આ જોઈ લો, કેસરીય સિંદુરી કલર, સિંદુરિયા કલરમાં જોવા મળી જશે તમને.
1. આની કિંમત 3500 રૂપિયા જ રહેશે. જોઈ લ્યો. આ પડી મેં તમને બધી બતાવી કે નહીં, એની કિંમત 3500 રૂપિયા જ રહેશે. અને આ જોઈ લ્યો હવે મોટી પીઓપીની જ છે, મોટીમાં જોઈ લ્યો. આની કિંમત 5000 રૂપિયા રહેશે. જોઈ લ્યો 3 ફૂટમાં આવશે પીઓપીમાં. તમારે જોઈ લ્યો. અમારી પાસે ઘણી બુકિંગ થઈ ગઈ છે, જલ્દી આવો, ઉતાવળ રાખજો લેવામાં. જોઈ લો લ્યો આ મૂર્તિ તમે, આ સિંહાસન વાળી મૂર્તિ છે, મોરિયું બાજુમાં જ છે. આ મૂર્તિ રહેશે 3 ફૂટમાં રહેશે તમારે, ને પ્રાઇસ રહેશે આની 5000 રૂપિયા. જોઈ લો આ બી પાટલા વાળી, એની બાજુમાં જ તે જોઈ લો લાલબાગ કા રાજા. આ મોટી સાઈડમાં રહેશે તમારે. જોઈ લો આની પ્રાઇસ 5000 રૂપિયા જ રહેશે. જોઈ લો આ લાઈનમાં એ જ પ્રાઇસ રહેશે. જોઈ લો અમે તમને બતાવી હતી તે મોર વાળી, પણ કલર ચેન્જિંગ આવશે ધોતીમાં. ધોતીનો કલર ચેન્જ છે. આ જોઈ લો પાટલા વાળી, આરામમાં બેઠેલા મૂર્તિ હોય છે, એમના કલર આ લોકો એમની હાથે જ કરતા હોય છે. જો 30 વર્ષથી આ લોકો આ ધંધો કરે છે, અને 30 વર્ષથી આ લોકોને અનુભવ છે મૂર્તિનો. અને ગાઈસ મેં તમને મારી શોપની વિઝિટ કરાવી દીધી હતી, તો હવે ભાઈનું આ પેજ ચેનલ સબસ્ક્રાઇબ કરીને આવશો, મને બતાવશો એટલે હું તમને ઓફમાં આપીશ. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કર્યો. વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં. મળીએ એક બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.